જવાન જય કિસાન। મોરબી જિલ્લામાંથી અહીંયા આશરે 300 જેટલા ખેડૂતો ટ્રેક્ટર લઈને આવેલા છે અને એક ટ્રેક્ટરની અંદર 4 થી 5 ખેડૂતો છે। એ સિવાય અમારા જેવા અન્ય પ્રાઇવેટ ગાડીઓમાં પણ અહીંયા આવેલા છે અને એક રોમાંચક માહોલ છે અને સરકારને એક પડકાર કરવા જઈ રહ્યા છે કે હવે આ તમારે વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોનો જે અવાજ છે એની સામે તમારે વિચારવું જ પડશે અને ખેડૂતોને યોગ્ય વળતર ભારત સરકારના કાયદા મુજબ આપવું જ પડશે। એ એક સંદેશો આજે આવતીકાલે સવારે દેવા જઈ રહ્યા છે। ત્યારે અત્યારે ખૂબ બધા ઉમંગ ઉત્સાહમાં અમે મનોજભાઈ તથા મોરબી ટંકારાની અને હળવદ અને માળિયા બધા ટીમ અહીંયા છે અને અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળમાં રાતવાસો કરવાના છે અને વહેલી સવારે 9 વાગે શાંતિપુરા સર્કલ બધા પહોંચી જઈએ છીએ। એ સિવાય અત્યારે રસ્તામાં પણ ઘણા બધા ખેડૂતો અને હજારો લોકો એવો અમને ફોન કરી રહ્યા છે। કોઈ ધ્રાંગધ્રા પહોંચ્યા છે, કોઈ હળવદ પહોંચ્યા છે, કોઈ વિરમગામ પહોંચ્યા છે। દરેક લોકો અહીંયા આવી રહ્યા છે। જય જવાન જય કિસાન। જય જવાન। એકવાર મિલનભાઈ રસોડું બતાવો। આ બધા ખેડૂતો જમી રહ્યા છે। ખૂબ સારી બેસવાની વ્યવસ્થા છે, જમવાની છે। હા, જમી રહ્યા છે। એટલે હજી આપણી પાસે 9 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચવાનો સમય છે। તો ટ્રેક્ટર સિવાય જે મિત્રો ગાડી પહોંચી શકે કારમાં, એ બધા મિત્રો રાતના નીકળે અને સવારે સીધા અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલ પહોંચે। ત્યાંથી આપણે બધા ગાંધીનગર જવાનું છે। ખૂબ માહોલ જામી ગયો છે। તો મારી આપ બધાને વિનંતી છે કે બધા જ મિત્રો પોતાની કાર લઈ હવે અને અમદાવાદ રવાના થાય। જય જવાન જય કિસાન। લડેંગે તો જીતેંગે, લડેંગે તો જીતેંગે। ઇન્કલાબ જિંદાબાદ। જય જવાન જય કિસાન જેની વાત કરતા હતા 1 જ ધૂન 15 જૂન, જે 15 જૂન આવી ગઈ છે। અત્યારે વિરમગામ મુકામે ખેડૂતોનું રાત્રિ રોકાણ છે। હું તમને થોડીક એની ઝલક બતાવું કે ટ્રેક્ટરોના થપ્પા, અત્યારે ખેડૂતો થી વધારે ટ્રેક્ટરો અત્યારે આવી ગયા છે અને બીજા ટ્રેક્ટરો સવારે પહોંચી જશે। કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોના હક માટે ત્યારે તમે જુઓ આ બધે ટ્રેક્ટરો છે। દાદા ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર થી? વાહ ભાઈ વાહ। આ ખેડૂત છે, તમે જુઓ આ પોતાનું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની અંદર ટ્રેક્ટરના ટોલામાં સૂતા છે। ઘણા ખેડૂતો તો ખાટલા લઈને આવ્યા છે। જે રીતે પંજાબની અંદર લંગરો નખાણા હતા એમ ખેડૂતો પોતાની વ્યવસ્થા સાથે આવ્યા છે। અત્યારે નાઇટમાં દેખાવું થોડુંક અઘરું છે। ઘણા વર્ષો પછી ખેડૂતોની આ એકતા। હજી એક ખેડૂત બતાવું તમને। બોનેટ ઉપર, ટ્રેક્ટરના બોનેટ ઉપર આરામથી જો આ મારો જગતનો નાથ છે। આ રીતે બધા ખેડૂતો પોતપોતાના વાહનોની અંદર અને આ બીજા ખેડૂત જો મસ્તની હાઇડ્રોલી અત્યારે કરી
અદાણીનો બાપય ન ભોગે. અદાણીને હવા હોય તોય કાઢી નાખે. એની આ ક્ષમતા નથી. આ ખેડૂત જ કરી શકે. બધા પોતાના ખર્ચે આવ્યા છે અને ઘણા વખત જાણવા મળતું કે ગુજરાતની અંદર ખેડૂતોની એકતા ખૂબ ઓછી છે, પણ અત્યારે આ ખેડૂતો એકદમ ખુલ્લામાં ઝાડવાની નીચે આટલી મોટી મોટી ઉંમરના વડીલો. દાદા રામ રામ. રામ રામ. બરાબર બરાબર. ટ્રેક્ટર લઈને આવ્યા છો દાદા? વાહ ભાઈ વાહ. 75 વર્ષના દાદા પોતે ટ્રેક્ટર લઈને આવ્યા છે. હજી અહીંયા અમારા કાર્યકર્તા મિત્રો ઝંડીઓ બનાવે છે. સવારે જે 400-500 ટ્રેક્ટરો આવે છે એના માટેની ઝંડી તૈયાર થાય છે. અમારે જેતપુરથી પ્રવીણભાઈ પટોડિયા અને બધા મિત્રો આવ્યા છે. પ્રવીણભાઈ શું કહેશો? કંઈક પ્રવીણભાઈ, મેં અત્યારે જોયું ખેડૂત છે ને ઓલું વાહેલું નાનું એવું ટોલું લાવ્યા છે ને એની અંદર હૂતા છે. એક ખેડૂત બોનેટ ઉપર હૂતો છે. એટલે તઈ મને એવું થયું કે અદાણીના બાપ આવે ને તો ખેડૂતનું કાંઈ બગાડી ન શકે. એની પાસે આ ક્ષમતા છે. હા હા હા. ખેડૂત રહેવાના. જેવી રીતે અંગ્રેજો હતા ને હા અહીંયા ખેડૂત હતા. અંગ્રેજો વયા ગયા ને તોય ખેડૂત છે. જગતનો બાપ એમનું નથી કહેવાતું. જ્યાં માઠા પડે ને તો કહેવત છે કે માઠો પડે માંદો પડે પણ મરે નહીં એ ખેડૂત. તો આવા અદાણી કેટલાય આવ્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, પોર્ટુગીઝ આવ્યા, ગ્રીક આવ્યા, અલગ મલકના આવીને વયા ગયા. ખેડૂત હજી છે. એટલે અદાણી હોય કે સરકાર હોય, એના માલિક હોય, શેઠ હોય, જરાક આનમાં સમજી જાય ખેડૂત હતો છે રહેવાનો છે. તમારા નાશ નક્કી છે. એટલે ખેડૂતનું લોહી પીવાનું બંધ કરો. એનો હક છે એ હક આપી દો. નાણા હમો હા. ઉતરાગારે નહીં. સરસ. તમે તમારું કામ ચાલુ રાખો. હા હા. કહેવા માંગો છો? ઘણું એમ આટલામાં પ્રવીણભાઈ ઘણું કહી દીધું. આરામ કાકા, આરામ નથી કરવો? હે? આરામ હરામ છે. અત્યારે ખેડૂતો આર પારની જંગની જેમ અત્યારે ફૂલે ફૂલ આક્રોશની અંદર છે અને હક છે એનો. જે હું તમને કહું કે બાપ દાદાની જમીનો છે એની અંદર પોતાની માલિકીની અંદર સલાવ થાંભલા ખોળવા આવે છે. પોલીસોના આગળ રાખી અને ખેડૂતોને મારવામાં આવે છે. એવી જો હુકમાં હકાવે છે ખેડૂતોને કડક થવું પડે ને. આ જો અહીંયા આ મોટું ગ્રાઉન્ડ છે. મોટા ગ્રાઉન્ડની અંદર બધા ખેડૂતો આરામ કરે છે અત્યારે. ગિરીશભાઈ બધા ખેડૂતો અહીંયા શાંતિથી મજા આવે ને એ રીતે આરામ કરે છે.
ખેડૂત ટ્રેક્ટર યાત્રાની ઝલક છે. આજ તો ખાલી ઝલક છે. આવતીકાલે આ ટ્રેલર છે. આવતીકાલે તો પિક્ચર બાકી છે. અત્યારે આખું તંત્ર દોડતું થયું છે. શું કામ એમ? અત્યાર સુધી ખેડૂતોને વેચી નહીં ખાતા, એક બાજુ આ બાજુ આ. અત્યારે બધા જાગૃત થયા છે અને જાગૃત થવું પડશે. કેમ કે આવનારા સમયમાં જેમ અમારા પ્રવીણભાઈ કીધું એમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ન રહી તો આ સરકાર અને એના માલિક એનું કોઈ વજૂદ નથી. ખેડૂતો એક થવું પડશે. થઈ અને ખૂબ તાકાતથી લડી આવતીકાલે તમને આ રેલીનો રેલો બતાવશું. જય જવાન.